અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। અમરેલીના ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો। ખાંભા ગીર પંથકમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત। ખાંભા ગીરના અલગ અલગ ગામોમાં વરસાદ વરસ્યો। નેસડી, તાતણિયા, દાઢિયાળી, નાનુડી, ઉમરિયામાં વરસાદ નોંધાયો તો કમોસમી વરસાદ મેમાં માવઠાના દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીના ખાંભામાં પણ વરસાદી માહોલ છવાયો છે। ખાંભા ગીર પંથકમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત। ખાંભા ગીરના અલગ અલગ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો નેસડી, તાતણિયા, દાઢિયાળી, નાનુડી, ઉમરિયામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। કમોસમી વરસાદ ખેડૂતો બન્યા છે ચિંતાતુર, કારણ કે કેરી સહિત ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈ વરસાદ નોંધાઈ રહ્યો છે તો અમરેલીના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો। ધારી તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ખીચા, નવાગામ, આંબરડીમાં વરસાદ વરસ્યો। છતડિયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો હાલ ભારે વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કેતન। અમરેલીમાં સાર્વત્રિક વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે સ્થિતિ? બંસી, આજ સવારથી જ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો તો ખાસ કરીને ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અમુક તાલુકાઓમાં, તો આજે ફરીવાર સતત બીજા દિવસે સાવરકુંડલા, રાજુલા, ખાંભા અને ધારીગીર જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને ખાંભા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, તાતણિયા, નેસડી, દાઢિયાળી, નાનોડી, ઉમરિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કમોસમી વરસાદ પડ્યો છે। તો ધારીની વાત કરીએ તો ધારીના ખીચા, નવાગામ, છતડિયા, આંબરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। આજ સવારથી જ સાવરકુંડલા અને આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો તો આમ ક્યાંક ને ક્યાંક રાજુલા, સાવરકુંડલા, ધારી, ખાંભા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢમાં પવન સાથે ધોધમાર વરસાદ, ભવનાથ વિસ્તારોમાં વરસાદથી પ્રવાસીઓ પરેશાન થયા છે। પવન સાથે વરસાદના લીધે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે તો હાલ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે જૂનાગઢમાં। તો પ્રવાસીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે તો ભવનાથ વિસ્તારમાં વરસાદથી પ્રવાસીઓ પરેશાન થયા છે। ભારે પવન સાથે વરસાદના કારણે ગિરનાર પર રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો, ગિરનારમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે, કઈ રીતની છે આગાહી કઈ રીતે આપવામાં આવી છે અને હાલની શું સ્થિતિ છે? બંસી, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા પવન સાથે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર વિસ્તારમાં છે તે વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદ થતા જે વાતાવરણ છે તે ઠંડુ બન્યું છે। વરસાદના ભારે પવનના કારણે ગિરનાર રોપવે છે હાલ બંધ કરવામાં આવે છે। જો વાત કરીએ તો આ વરસાદ થતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જી બંસી। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। અને હવે વાત કરીએ ભરૂચની। જિલ્લાભરમાં કમોસમી વરસાદ નોંધાયો છે। અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો જે રીતે બે સિસ્ટમ સક્રિય થઈ છે તો વાવાઝોડાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ભરૂચમાં જિલ્લાભરમાં કમોસમી વરસાદ નોંધાયો છે। અંકલેશ્વર પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, કતારગામમાં વરસાદ વરસ્યો। વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો જે રીતે પાકને નુકસાન થઈ રહ્યું છે, ઉનાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। કમોસમી વરસાદના કારણે
ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, કતારગામમાં ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આપ જોઈ રહ્યા છો સુરતના આ દ્રશ્યો છે અલગ અલગ વિસ્તારના, જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ડભોલી વિસ્તારના અને જહાંગીરપુરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પહેલા દ્રશ્યો જે છે તે ડભોલી વિસ્તારના છે, બીજા દ્રશ્યો જહાંગીરપુરાના છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ છે, તો સુરતના આ દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે રીતે હાલ ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. આપ જોઈ રહ્યા છો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે. આપ જોઈ શકો છો હાલમાં જે જહાંગીરપુરા મોરા ગામ ખાતે અહીં જે પાણી ભરાય છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જહાંગીરપુરા તરફનો જે રોડ છે તેમાં ટ્રાફિક જામના પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ સુરતની વાત કરીએ તો સુરતમાં વરાછા, કતારગામ, ડભોલી સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે આ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે એક તરફનો જે રસ્તો છે તે બંધ કરવાની નોબત આવી રહી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા જે કર્મચારીઓ છે તે પાણી ભરાઈ જવાના કારણે અહીં ક્યાંક જે ગટરના જે ઢાંકણા છે તે ખુલી રહ્યા છે અને જે કચરો છે તે કચરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે હાલમાં જે ચીકુ, કેરી સહિતનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને હાલમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જોવા પામ્યું છે. હાલ તો ખેડૂત સમાજ દ્વારા જે રાજ્ય સરકાર છે તેમની પાસે એક માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એક નુકસાની સર્વે હાથ ધરવામાં આવે અને જે નુકસાની છે તે નુકસાની વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે. હજી પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે તંત્રને પણ સુસજ્જ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો હતો, પરંતુ વહેલી સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ હતું, કડાકા ભડાકા સાથે જે રીતે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ ક્યાંક જે સુરતી લાલાઓ છે તેને જે ઠંડક પ્રસરતા હાલ તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર કામે લાગી ગયું છે. આપ જોઈ શકો છો હાલમાં સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ગટરના જે ઢાંકણાઓ છે, આ ઉપરાંત જે કચરો છે તે કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને કહીશ કે બીજી તરફનો જે રોડ છે તે રોડ પર બતાવવાનો પ્રયાસ કરે. હું જે રોડ તરફના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. બીજી તરફ પણ જે રોડનો જે બીજો ભાગ છે તે રોડના બીજા ભાગ સુધી જવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જોઈ શકો છો જે ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે અને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પોલ છે તે પોલ અહીં ઉઘાડી પડી ગઈ છે. જે મંદિર છે તે મંદિરના આ પગથિયા જોઈ શકો છો, જે પગથિયા છે તે ધીરે ધીરે ડૂબવા લાગ્યા છે. જે વાહન ચાલકો છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે. આપ જોઈ શકો છો ઘૂંટણ સુધીના જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે અને સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે. આપ જોઈ શકો છો જે અધિકારી છે તે અધિકારી વહેલી સવારે અહીં પહોંચી ગયા છે અને પાણીનો જે નિકાલ છે તે નિકાલ કઈ રીતે કરવો તે અંગે હાલ
જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને સૂચના આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પાણીનો જે વહેણ છે તે વહેણ પણ વધી રહ્યો છે અને આપ જોઈ શકો છો આગળ જેમ જેમ હું જાઉં છું તેમ તેમ જે ઘૂંટણ સમા જે પાણી છે તે પાણી અહીં ભરાઈ ગયા છે।